રાજકોટમાં બિગ બજાર પાસે આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી કરવા મુદ્દે વિવાદ સર્જાયો હતો। ત્યારે હાલ મંદિરના ટ્રસ્ટીઓ અને આસપાસના રહેવાસીઓએ આ અંગે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું। મંદિરના ટ્રસ્ટ અને આસપાસના લોકોને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। અર્જુનભાઈ લખવાણી, અમરનાથ મહાદેવ મંદિરનો હું મંત્રી હતો। અમારી રજૂઆત એ છે કે મંદિરમાં કોઈ પણ જાતની દાદાગીરી કે કોઈ પણ ભક્તો આવતા હોય એને હેરાનગતિ કરે ન જોઈએ। મંદિર છે એ ભક્તિનો કાર્ય માટે છે। અહીંયા દાદાગીરી પીટી જાડેજા આવીને દાદાગીરી કરે છે, એના માટે બૈરા એમણે રજૂઆત કરી, બેન દીકરીએ એના હિસાબે હાજર થયા છીએ। અમે નકર મંદિરમાં જતાય નહીં ને અમને કોઈ જાતનું એમાં રસાઈ નહોતો, સમજી ગયા, કારણ કે અમને એ દાદાગીરી કરે અમને એ યોગ્ય નહોતું લાગતું, એટલે મેં એને મૂકી દીધું મંદિર। રજૂઆત એના માટે કરવી છે કે હવે હે ને મંદિરના જે ચૂંટણી કરાવીને બીજા જેને ટ્રસ્ટી થવું હોય એને વ્યવસ્થિત સારા માણસોને ટ્રસ્ટી બનાવે। અમારી યાદ માંગ છે, બીજું કાંઈ નહીં। કોઈ જાતની મંદિરમાં રજાણ ન થવી જોઈએ બેની દીકરીઓને। 15 વર્ષથી અમને કોઈ દી ક્યાંય બોલાવ્યા નથી ને એને રીતે એકલા હાથે બધું વહીવટ કરે છે ને એને ઠરાવ નથી ને મંદિરમાં કોઈ જાતનું પણ કાંઈ કામ કરવું હોય તો બધી ટ્રસ્ટીની સંમતિ થવું જોઈએ, એની ભલે એ પોતાની એકલો કરે છે, તો એ અમારે એ બંધ કરાવવાની રજૂઆત છે।